બોડેલીની મેઇન બજારમાં આવેલ દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। કન્યા શાળા પાસે આવેલ કપડાની દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી। જો કે ફાયર વિભાગની ટીમ આવે તે પહેલા જ સ્થાનિકોએ આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આખરે જાંબુઘોડા, બાધરપુર અને છોટાઉદેપુરની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ લીધો હતો। જો કે આગ વિકરાળ હોવાના કારણે દુકાનમાં રહેલો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો। મહત્વનું છે કે નવીન બનેલ બોડેલી નગરપાલિકામાં હજુ ફાયરની કોઈ સુવિધા નહીં હોવાનું સામે આવ્યું છે। ત્યારે આગ લાગવાની ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના રહીશો ઘટના સ્થળે એકઠા થયા હતા। આજે વહેલી સવારે કન્યા શાળાની આગળની દુકાનોમાં આગ લાગી હતી। સવારે શોર્ટ સર્કિટના કારણે આગ પકડાતા આજુબાજુની બધી દુકાનોમાં ભય પ્રસર્યો હતો અને લોકોએ તાત્કાલિક આવીને પોતાની દુકાનો ખાલી કરવી પડી હતી। તેનું કારણ એક જ હતું કે બોડેલીના જે લાઇવ બોમ્બ હતો એ સર્વિસમાં ગયેલો હતો। તેના કારણે અમારે છોટાઉદેપુર ફોન કરવા પડ્યા, બાદરપુર ફોન કરવા પડ્યા, જાંબુઘોડા ફોન કરવા પડ્યા અને પોતે ખુદ જાતે જ્યારે શોર્ટ સર્કિટના લીધે લાઇટોમાં કરંટ આવતો હતો, લાઇટો બંધ કરાવવી પડી એટલે આગ બુઝાવવામાં બી તકલીફ પડી। એટલે ત્યારબાદ પહેલો બંબો જાંબુઘોડાથી આવ્યો, બીજો બંબો બાદરપુરથી આવ્યો અને ત્રીજો બંબો છોટાઉદેપુરથી આવ્યો। એટલે અમારે બીજાના ભરોસે અમારે આ કામ કરવું પડે છે। તો બોડેલી નગરપાલિકામાં લાઇવ બંબો નથી, એનું કારણ શું? કારણ કે આવી રીતે કોઈ બી ઘટના બને તો બોડેલી વાળાઓએ હેરાન થવું પડે છે। આજે નગરપાલિકા થઈ છે તો પણ આ તકલીફ છે, તો એનો સત્વરે વહેલી તકે નિકાલ આવે એવી સરકારને વિનંતી। 112 ટોલ ફ્રી નંબર દ્વારા સવારે 6:33 એક એવી વર્દી મળતા કે બોડેલીના મેન બજારની અંદર બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ નજીક અંડર ગવર્મેન્ટ દુકાનની અંદર આગ લાગેલો હોય મેન બજારની અંદર। તો એવી વર્દી મળતા છોટાઉદેપુરની ફાયર ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી તેમજ અમારા કંટ્રોલ રૂમ દ્વારા સંખેડા, જાંબુઘોડા તેમજ બોડેલીના એપીએમસીના ફાયર ટેન્ડરનો સંપર્ક કરી અને આગને સ્થળ પર આવી સંપૂર્ણ બુઝાવેલ છે। આગ ફેલાવે કે વધુ પસરે એ પહેલાં ફાયરના લશ્કરો દ્વારા તાત્કાલિક ધોરણે એને કંટ્રોલ કરી કાબૂ કરેલ છે। સર, બોડેલીમાં જે ફાયર ફાઈટર નહોતું, બોડેલીનો અમારા કંટ્રોલ રૂમ દ્વારા સંપર્ક કરતા બોડેલીનું જે એપીએમસીનું મિની ફાયર ટેન્ડર હોય તો તે સર્વિસમાં ગયેલ હોય તો નજીકનું સંખેડા, જાંબુઘોડા અને છોટાઉદેપુરની ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળ પર આવી આગને કાબૂ કરી બુઝાવેલ છે। બોડેલીની મેઇન બજારમાં આવેલ દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। કન્યા શાળા પાસે આવેલ કપડાની દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી। જો કે ફાયર વિભાગની ટીમ આવે તે પહેલા જ સ્થાનિકોએ આગ પર કાબુ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આખરે જાંબુઘોડા, બાધરપુર અને છોટાઉદેપુરની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ લીધો હતો। જો કે આગ વિકરાળ હોવાના કારણે દુકાનમાં રહેલો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો। મહત્વનું છે કે નવીન બનેલ બોડેલી નગરપાલિકામાં હજુ ફાયરની કોઈ સુવિધા નહીં હોવાનું સામે આવ્યું છે। ત્યારે આગ લાગવાની ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના રહીશો ઘટના સ્થળે એકઠા થયા હતા। આજે વહેલી સવારે કન્યા શાળાની આગળની દુકાનોમાં આગ લાગી હતી। સવારે શોર્ટ સર્કિટના કારણે આગ પકડાતા આજુબાજુની બધી દુકાનોમાં ભય પ્રસર્યો હતો અને લોકોએ તાત્કાલિક આવીને પોતાની દુકાનો ખાલી કરવી પડી હતી। તેનું કારણ એક જ હતું કે બોડેલીના જે લાઇવ બોમ્બ હતો એ સર્વિસમાં ગયેલો હતો। તેના કારણે અમારે છોટાઉદેપુર ફોન કરવા પડ્યા, બાદરપુર ફોન કરવા પડ્યા, જાંબુઘોડા ફોન કરવા પડ્યા અને પોતે ખુદ જાતે જ્યારે શોર્ટ સર્કિટના લીધે લાઇટોમાં કરંટ આવતો હતો, લાઇટો બંધ કરાવવી પડી એટલે આગ બુઝાવવામાં બી તકલીફ પડી। એટલે ત્યારબાદ પહેલો બંબો જાંબુઘોડાથી આવ્યો, બીજો બંબો બાદરપુરથી આવ્યો અને ત્રીજો બંબો છોટાઉદેપુરથી આવ્યો। એટલે અમારે બીજાના ભરોસે અમારે આ કામ કરવું પડે છે। તો બોડેલી નગરપાલિકામાં લાઇવ બંબો નથી, એનું કારણ શું? કારણ કે આવી રીતે કોઈ બી ઘટના બને તો બોડેલી વાળાઓએ હેરાન થવું પડે છે। આજે નગરપાલિકા થઈ છે તો પણ આ તકલીફ છે, તો એનો સત્વરે વહેલી તકે નિકાલ આવે એવી સરકારને વિનંતી। 112 ટોલ ફ્રી નંબર દ્વારા સવારે 6:33 એક એવી વર્દી મળતા કે બોડેલીના મેન બજારની અંદર બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ નજીક અંડર ગવર્મેન્ટ દુકાનની અંદર આગ લાગેલો હોય મેન બજારની અંદર। તો એવી વર્દી મળતા છોટાઉદેપુરની ફાયર ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી તેમજ અમારા કંટ્રોલ રૂમ દ્વારા સંખેડા, જાંબુઘોડા તેમજ બોડેલીના એપીએમસીના ફાયર ટેન્ડરનો સંપર્ક કરી અને આગને સ્થળ પર આવી સંપૂર્ણ બુઝાવેલ છે। આગ ફેલાવે કે વધુ પસરે એ પહેલાં ફાયરના લશ્કરો દ્વારા તાત્કાલિક ધોરણે એને કંટ્રોલ કરી કાબૂ કરેલ છે। સર, બોડેલીમાં જે ફાયર ફાઈટર નહોતું, બોડેલીનો અમારા કંટ્રોલ રૂમ દ્વારા સંપર્ક કરતા બોડેલીનું જે એપીએમસીનું મિની ફાયર ટેન્ડર હોય તો તે સર્વિસમાં ગયેલ હોય
તો નજીકનું સંખેડા, જાંબુઘોડા અને છોટાઉદેપુરની ફાયર ટીમ દ્વારા ઘટના સ્થળ પર આવી આગને કાબૂ કરી બુઝાવેલ છે.